સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આવેલા યુવાનને 3 કલાક સુધી સારવાર ન મળતા યુવાન બેભાન થઈ ગયો હતો। આ મામલે હાલ તો પરિવારજનો દ્વારા આક્ષેપ કરાયા છે। સુરત સિવિલ હોસ્પિટલ તબીબીને બેદરકારી સામે આવી છે, જેમાં ઇમરજન્સી વિભાગમાં દર્દીને 3 કલાક સારવાર મળી ન હતી। પાંડેસરામાં જીતેન્દ્ર નામનો યુવકે બેભાન થઈ ગયો હતો, જેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો। દર્દી જીતેન્દ્ર બ્રેન હેમરેજ હોવાનું બહાર આવ્યું હતું। સર્જરી વિભાગના તબીબીએ તાત્કાલિક સારવાર આપી ન હતી। તબીબીએ સવારે સર્જરી વિભાગમાં દાખલ કરવા પરિવારને જણાવ્યું હતું અને પરિવારે ફરજ પરના તબીબીને વિરુદ્ધ સીએમઓ ફરિયાદ કરી હતી, તો કાર્યવાહી કરનારના કરવા બદલ સીએમઓએ અને સીએમઓનો આવશે એમને ફરિયાદ કરવા જણાવ્યું હતું। આખરે પરિવારે મોડી રાતે ટેલિફોનિક રીતે નવી સિવિલ હોસ્પિટલમાં અધિક્ષક ગણેશ ગોવેકરનો સંપર્ક કર્યો હતો અને અધિક્ષક ટેલિફોનિક રીતે સીએમઓ સાથે વાતચીત કરી તાત્કાલિક દાખલ કરવા સૂચના આપી હતી। ત્યારબાદ દર્દીને સર્જરી વિભાગમાં દાખલ કરી ઓપરેશન કરવામાં આવ્યું હતું। હાલ તો પરિવારે આક્ષેપો કર્યા છે। મારી પાસે રાતે એક ટેલિફોનિક કમ્પ્લેન આવેલી દર્દી તરફથી અને આ ઇન્સિડન્સ છે સોમવારની રાતનો 1:30 વાગે કંઈ કમ્પ્લેન આવેલી છે કે આ દર્દીને કોઈ જોતા નથી। તો ઇમિડિયેટલી હું એ ફોન ઉપર જ સીએમઓને બોલાવીને સીએમઓને ત્યાં મોકલીને તે દર્દીની જે પ્રોબ્લેમ હતી એ સીએમઓ સાથે ડિસ્કસ કરી, પછી જે કન્સર્ન ડૉક્ટર છે એના સાથે પણ મારી ચર્ચા થઈ અને એ રીતે આમાં કંઈ સીટી સ્કેન બાકી હતું, એટલે એના કહેવા મુજબ તો એ રીતે એને એડમિશન માટે તો ઓર્ડર તો કરી દીધું અને એ એડમિટ થઈ ગયો હતો। પછી જે દર્દીના સગા છે એના તરફથી એક કમ્પ્લેન હતી કે જે એક ડૉક્ટર છે, રેસિડન્ટ ડૉક્ટર, એના તરફથી ગેરવર્તણૂક કરવામાં આવેલી છે। તો એક રજૂઆત એમના તરફથી એક લિખિત રજૂઆત માંગેલી છે। જ્યારે પણ આ લિખિત રજૂઆત આવશે એ રીતે અમે આ ડૉક્ટરની અગેન્સ્ટ એક્શન લેવા તત્પર છીએ। આ જે દર્દી હતા તેમને અહીંયા જે એડમિટ ન કર્યો અને જે ગેરવર્તણૂક કરીને જે ડેરી કરવામાં આવી, તો એના માટે કેટલું ગંભીર કહી શકાય દર્દી માટે? આ ટ્રોમા સેન્ટર છે, ટ્રોમા સેન્ટરમાં તો જે ઇમરજન્સી કેસીસ હોય છે એ જ આવે છે, તો એમાં તો એના ચલાવી શકાય કે આમાં એડમિશનમાં અથવા સારવારમાં કોઈ એટલે વાર કરે કોઈ, જેનાથી રોગીના જીવનો જોખમ થઈ જાય છે। અત્યારે આ દર્દીની કન્ડિશન કેવી છે અને અત્યારે ક્યાં છે? આ દર્દીનું ઓપરેશન અત્યારે થઈ ગયું છે અને દર્દી અત્યારે સારી કન્ડિશનમાં છે। સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે તમને રાત્રે જે ફોન આવ્યો અને તમે જે એક માનવતાની દ્રષ્ટિએ જે આ દર્દીને જે એડમિટ કરાવીને જે ઓપરેશન કરાવ્યું છે એના વિશે શું કહે છે? એકચ્યુઅલી ઇન જનરલ કોઈ માણસ હેરાન હોય ત્યારે જ ફોન કરે છે, તો એ સમજવું જોઈએ કે રાતે જો ફોન કરે તો એને કંઈ તકલીફ તો છે। અને હું તો એઝ અ સુપ્રિન્ટ હોસ્પિટલના ઇન્ચાર્જ છું, તો આના જો એ ફોન ના કરે તો એના જે સગાઓ અથવા જે રોગી છે એનો જીવનો જોખમ થઈ જાય છે। એના લીધે હું તરત જ એક્શન લીધું।